જૂનાગઢના વિજાપુર ગામે આવેલ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં દાતાઓના સહકારથી 2 એર કન્ડિશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ઉનાળામાં અત્યારે 42 થી 44 ડિગ્રી ભઠ્ઠી જેવા વાતાવરણમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને દિવસ પસાર કરવો મુશ્કેલ પડી શકે છે, ત્યારે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના સતત પ્રયત્નોથી દાતા પરિવારના સહયોગથી આ સાંપ્રત સંસ્થામાં ગઈકાલે 2 એર કન્ડિશન ફિટ કરવામાં આવ્યા છે। યુકે સેવા સમિતિ દ્વારા સંસ્થાના બાળકોની સુવિધા માટે આ 2 એસી અર્પણ કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ કરતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ દાતાઓને અભિનંદન પાઠવ્યા, યુકે સેવા સમિતિને અભિનંદન પાઠવ્યા। સાથોસાથ એર કન્ડિશનને કારણે આ ગંભીર બાળકોને શાતા મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। આ તકે સંસ્થામાં બાળકોના ચહેરા ઉપર પણ એક પ્રકારની રોનક જોવા મળતી હતી। કાર્યક્રમમાં મનસુખભાઈ વાજા, ગિરીશભાઈ આડતિયા, વિરેનભાઈ શાહ, નવનીતભાઈ શાહ, મહેશભાઈ રાજપોપટ, દીપલ રૂપારેલિયા અને પ્રવીણભાઈ જોશી સહિત અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને યુકે સેવા સમિતિના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે પણ અતિથિઓનું સ્વાગત કર્યું હતું અને દાતાઓનો તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાને અન્ય આમંત્રિત મહાનુભાવોનો આભાર માન્યો હતો।